મારું નામ ઘનશ્યામ પટેલ છે। હું સુરતથી આવું છું। સુરતમાં જિલ્લા કક્ષાનું જે નેટવર્ક છે જીએસએનપી પ્લસ એની અમે માંગણીઓ લઈને આવ્યા છીએ। જીએસએનપી પ્લસ ની સ્થાપના એચઆઈવી ગુજરાતના એચઆઈવી પોઝિટિવ લોકોને સારી સારવાર મળી રહે, સમાજમાં એનો ભેદભાવ ન થાય અને એને વૈદ્યકીય સારવાર મળે એ એનો હેતુ હતો। આજે આખો જીએસએનપી નો હેતુ બદલાય અને પ્રોજેક્ટ ચલાવો, ખોટા બિલો મૂકો, ભ્રષ્ટાચાર કરો અને પોતાનું ઘર ભરો એ હેતુ થઈ ગયો છે। ઘણા ડિસ્ટ્રિક્ટોને વાર્ષિક સાધારણ સભામાંથી બાકાત રાખ્યા છે। ઘણા લોકોને પોલિટિક્સ રમીને એને ઘર ભેગા કર્યા છે। 2 કે 3 વ્યક્તિ જીએસએનપી પ્લસ સંસ્થા ચલાવે છે, એવું કહે છે કે અમે આખા ગુજરાતના પોઝિટિવ લોકોની સંસ્થા છે અને પ્રોજેક્ટ ચલાવી અને પોતાના ઘર ભરે છે। અમારી માંગણી છે કે જીએસએનપી પ્લસ એ ગુજરાતના એચઆઈવી પોઝિટિવનું સંગઠન છે, રહેવું જોઈએ, પૂરી પારદર્શકતાથી એનો વહીવટ થવો જોઈએ, દરેક ડિસ્ટ્રિક્ટને એમાં સામેલ કરવા જોઈએ। એજીએમ હોય કે એનો વહીવટ હોય કે એની કોઈ પણ ડિસિઝન હોય એમાં દરેક જિલ્લા સામેલ હોવા જોઈએ અને આ અમારી માંગણી છે। ઘણા લોકોની કેપેસિટી બિલ્ડ થઈ છે, ઘણા લોકોએ આમાંથી કરોડો રૂપિયા બનાવ્યા છે, એ ગેરકાયદેસર છે, એમની સામે સીબીઆઈની તપાસ થવી જોઈએ, એ પણ અમારી માંગણી છે। બસ અસ્તુ, જય ભારત। હું જગદીશભાઈ પટેલ બેઝિકલી રાજકોટથી આવું છું અને છેલ્લા 25 વર્ષથી એચઆઈવી પોઝિટિવ છું। અત્યારે અમે જે કરી રહ્યા છીએ એ અમારા મહેનતથી બનેલું એક સંસ્થા છે, એક સંગઠન છે, એનું નામ જીએસએનપી પ્લસ છે। એ અત્યારે આ જે બિલ્ડિંગ છે એના 4થા માળે અત્યારે બેસી રહ્યું છે। અમારું જે બેઝિક બંધારણ હતું એમાં એવું હતું કે 24 ગુજરાતના જિલ્લાઓ છે એના એચઆઈવી પોઝિટિવ લોકો આ સંસ્થાની સાથે જોડાય અને આ સંસ્થાનું એક રાજ્ય કક્ષાનું નેટવર્ક છે એને મજબૂત બનાવે। અત્યારે આ લોકો પોતાની ઘરની ધોરાજી ચલાવી અને પોતે એક સરમુખત્યાર શાહીથી ઘણા બધા જિલ્લાઓને અત્યારે લેફ્ટ કરી દીધા છે, છોડી દીધા છે। ઘણા બધા પ્રશ્નો એવા છે જે કોઈ પણ સામાન્ય માણસને પણ શંકા જાય કે આમાં પૈસાનું કંઈક પણ ગડબડ કે ખોટું થયેલું છે। ઘણી બધી મિલકતો અને પ્રોપર્ટી એવી લીધેલી છે જે ગુજરાતના એક પણ જિલ્લાને ખબર નથી, સુરતના લોકોને ખબર નથી। એચઆઈવી પોઝિટિવ લોકોની સાથે જિંદગી જીવવી, એચઆઈવીની સાથે જિંદગી જીવવી એ આમ પણ એટલી ખતરનાક હોય છે। સામાન્ય રીતના માણસ એચઆઈવીની સાથે જીવવા માટે ઘણો બધો મજબૂર થઈ જતો હોય છે। એમની આર્થિક અને માનસિક અને શારીરિક અને સામાજિક બધી રીતના પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે। આ જ પરિસ્થિતિમાં અમારા જે એચઆઈવી પોઝિટિવ લોકો છે, અમારા જે લીડરો છે, એ લીડરો અત્યારે એચઆઈવી પોઝિટિવ લોકોના નામ ઉપર બહુ ખરાબ વર્તન કરી રહ્યા છે। અમારી અત્યારે આ પરિસ્થિતિ છે, અમે ખુદ આ પાયાના પથ્થરો છીએ આ સંસ્થા બનાવવામાં। અમે અમારું પોતાનું લોહી રેડી દીધું છે અને અત્યારે અમે એક ન્યાયની માંગણી કરી રહ્યા છીએ કે અમને એમાં સામેલ કરો, અમને ડિસિઝન મેકિંગમાં સામેલ કરો, તમે જે પણ કાંઈ વહીવટો કરો છો એ વહીવટોમાં પણ અમને સામેલ કરો। અમે ગુજરાતના તમામ જિલ્લાના એચઆઈવી પોઝિટિવ લોકો વતી અમારી સામે જે અમારી રાજ્ય કક્ષાની સંસ્થા છે એ જીએસએનપી પ્લસ એનું નામ છે, એ રાજ્ય કક્ષાની સંસ્થા છે જે અત્યારે સુરતમાં બેસી અને આખા ગુજરાતના 24 જિલ્લામાં કામ। એ જ માંગણી છે તમામ એચઆઈવી પોઝિટિવ લોકો ગુજરાતના જે ડિસ્ટ્રિક્ટ કક્ષાના જે નેટવર્કો છે એમને સામેલ કરો। જેટલા પણ તમે વહીવટો કરેલા છે એ વહીવટો બધા એચઆઈવી પોઝિટિવ લોકોની સામે પ્રસ્તુત કરો, ઓડિટેડ રિપોર્ટ આપો અને જે બંધારણની વિરુદ્ધમાં તમે કાર્ય કરી રહ્યા છો એ બંધારણને પાછું તમે વ્યવસ્થિત કરી અને લોકોની સામે પ્રસ્તુત કરો અને તમામની વહીવટની અંદર ટ્રાન્સપરન્સી અને પારદર્શકતા આવવી જોઈએ।